ડીસા શહેર અને તાલુકાના લોકોને આધાર કાર્ડ અપડેટ કરાવવા હાલમાં સરકારી કચેરીના ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે। છેલ્લા ઘણા દિવસથી આધાર કાર્ડ સેન્ટર પર છેલ્લા 5-6 દિવસથી લોકોની લાંબી લાઈનો લાગી રહી છે, જેનું કારણ છે કે સર્વર ડાઉન। અસહ્ય ગરમીમાં પણ અત્યારે સવારથી જ લોકો આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લાઈનમાં ઊભા રહેલા જોવા મળી રહ્યા છે, પરંતુ તેમ છતાં આધાર કાર્ડ અપડેટ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અત્યારે દરેક પ્રકારના કામ માટે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે, ત્યારે લોકોને આધાર કાર્ડ નવા બનાવવા તેમજ અપડેટ કરાવવા ડીસા મામલતદાર કચેરી ખાતે લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। ડીસામાં 1-2 બેંકોની શાખાઓમાં આધાર કાર્ડ સેન્ટર ચાલે છે, જેમાં પણ શનિ રવિની રજા, જાહેર રજા સહિતના પ્રશ્નોના કારણે લોકો મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આવેલા આધાર કાર્ડ સેન્ટર પર સવારથી જ મોટી સંખ્યામાં ઊભા રહેતા નજરે પડી રહ્યા છે। અત્યારે દરેક શાળાઓમાં આધાર કાર્ડ અપડેટ ફરજિયાત કરી દેવામાં આવતા સવારે 6 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં અરજદારો પોતાના બાળકો સાથે મામલતદાર કચેરી ખાતે કાળઝાળ ગરમી વચ્ચે પણ લાઈનમાં ઊભેલા નજરે પડી રહ્યા છે, પરંતુ આધાર કાર્ડ અપડેટ કરાવવા આવતા બાળકોથી માંડી તેમના વાલીઓને આધાર કાર્ડ અપડેટ કરવાનો સર્વર ડાઉન હોવાના લીધે અસહ્ય ઉકળાટમાં હેરાન થવું પડી રહ્યું છે। દિવસ દરમિયાન અસંખ્ય વિદ્યાર્થીઓ ધક્કા ખાઈને નિરાશ થઈને પરત ફરી રહ્યા છે, જેને લઈ વિદ્યાર્થીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। શું માટે આવ્યા તમે? અમે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આવ્યા હતા। 2 દિવસથી ધક્કા ખાઈએ છીએ અને અમારું ભણતર બગડે છે અહીંયા, અને સર્વર ડાઉન કહીને એવું બધું અમને કહીને અહીંયા મોકલવાના ધક્કા કાઢે છે। તેથી અમે જય હિન્દ જય ભારત સાથે જણાવવાનું કે સરકારની સારી યોજના છે કે રાશન કાર્ડ KYC કરાવી આપે, પણ અમુક વિદ્યાર્થીઓની સમસ્યા હોય છે કે એમને આધાર કાર્ડ અપડેટ નથી કરાયેલું હતું, એમાં કંઈ ખામી હોય છે, ફિંગરપ્રિન્ટ ના લાગે, ફોટો ના લાગે। એના માટે સરકારને જણાવવાનું એક અપીલ છે કે દરેક સ્કૂલમાં તમે આવી રીતે તમારા કાર્યકર્તાઓને મૂકો, ત્યાં સ્કૂલમાં જ વિદ્યાર્થીઓનું હજુ અપડેટેશન કરાવી આપે, બધાનું આધાર કાર્ડ અપડેટેશન કરાવી આપે, જેથી વિદ્યાર્થીઓનું ભણવાનું ના બગડે। હું અહીંયા 3 દિવસથી ધક્કા ખાઉં છું। દિવસના 300 વ્યક્તિ આવે છે, એમાંથી ફક્ત 50 કે 100 જેટલી કૂપનો આપે છે, બીજા બધા ઘરે જાય છે। જો 50 કૂપનોમાંથી આપણે નંબર આવી પણ જાય, ઉદાહરણ તરીકે 25મો આપણે નંબર આવી ગયો તો પણ સાંજે 4 વાગ્યા સુધી આપણો નંબર આવે છે। એટલે સરકારની અપીલ છે કે તમે બધા તમારા કાર્યકર્તાઓને સ્કૂલમાં મૂકો અને અમારું ભણતર ના બગડે તેના માટે। તો બીજી તરફ રાશન કાર્ડને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે, જેને પગલે અરજદારો તેમના આધાર કાર્ડને અપડેટ કરાવવા અને KYC માટે સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા કેન્દ્રો પર પહોંચી રહ્યા છે, પરંતુ અહીં પણ સર્વર ડાઉન હોવાના લીધે સવારથી જ સાંજ સુધી ભૂખ્યા અને તરસ્યા અરજદારો બેસી રહ્યા છે, પરંતુ તેમના આધાર કાર્ડ અપડેટ થતા નથી, જેને લઈ અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ આધાર કાર્ડ દીકરીનું મેં ફોટો અપડેટ કરવા માટે 1.5 મહિના પહેલાં આવ્યું હતું, 120 રૂપિયા અહીંયા આપ્યા હતા, તો એ મારો જૂનો આધાર કાર્ડ હતું, એનું એ આધાર કાર્ડ પાછું આવ્યું, તો મારો ફોટો અપડેટ કરવા માટે આવ્યો હતો, તો મતલબ શું છે? ફોટો અપડેટ કરવાનો હતો તો એનું આધાર કાર્ડ કેમ આવ્યું? પાછો પૂછવા આવ્યો તો મને કે ઓનલાઈનમાં તમે ચેક કરાવો, ઓનલાઈનમાં 50 રૂપિયા ફરી મારે ભરવાના। શું માટે આવ્યા ત્યાં KYC કરાવવા માટે અમને કોઈ જવાબ આપતું નથી। 3-4 દિવસથી ધક્કા ખાઈએ છીએ। ગામ મોટી આખુલ છે મારું, છોકરાઓનું ભણતર બગડે છે, ઘેર પશુપાલક ભૂખા મરે છે, મજૂરિયા માણસ છીએ, ટોકનો મળતે નહીં, કેટલા ધક્કા ખાવાના, ભાડા ક્યાંથી લાવવાના, છોકરાઓનું બધું ક્યાંથી વિચારવાનું। એ સરકારને કોઈ બી સ્કૂલમાં કરાવે તો અમારા માટે ગરીબો માટે સારું છે। સતત કેટલા દિવસથી આવો? 4 દિવસથી ધક્કા ખાઈએ છીએ સરખા। બાબુ આવે, હું આવું, અત્યારે આજ કાલ સવારે વહેલી આવી ગઈ હતી, તો કે હવે માજી હમણાં 9 વાગે આવો, ઘડીક કે 10 વાગે આવો। કેટલી વખત અમારે ધક્કા ખાવાના? ઘેર પશુપાલક ભૂખે મરે, અમે ભૂખે મરીએ, બાળકો ભૂખે મરીએ, ઘેરથી 8-7 વાગે નીકળીએ, પૈસા અમારા જોડે હોય નહીં, મજૂરિયા માણસ શું અમે પૂરું કરીએ? તો કંઈક સરકાર અમને સહારો આપો, અને ના હોય તો આવી સ્કૂલમાં બધું કરાવો। પહેલાં આવતું તો વાલીના ખાતામાં, તો અત્યારે કેમ આ બધું તમે બદલાવો છો? વાલીને દોડવાનું, બચ્ચાઓને દોડવાનું, આગળ આવે પરીક્ષા, બાળકને પાસો પડશે, તમે બધું અમને કરી આપશો એવું? શું પ્રોબ્લેમ છે આધાર કાર્ડ અપડેટ લઈને? બસ નંબર નથી આવતા, આ નથી આવતું, લિંક નથી આવતી, અમને ખબર નહીં પડતી એ કે અમે દોડીએ છીએ, જેમ સરકાર દોડાવે એમ અમે દોડીએ છીએ। એટલે સરકારનો જ કાયદો છે ને, અમારા ગરીબોનો કંઈ નહીં। સરકાર છે કોના માટે? ગરીબો માટે છે, તો પછી આ સુધારતી કેમ નથી બધું? એના કરતી રહેવા દો ને ગરીબોને હેરાન કરવાની। અમારે કોઈ કામ નહીં થતું, ગાબડિયાથી આપણું જવું 2 દિવસથી સવાર 7 વાગ્યાના આવી ગયા, હજુ કોઈ આધાર કાર્ડ કે નંબર આવે, 3 વાગે નંબર આવે,
3 વાગે ફોરમ જે આજ મેળ આવે તે ને કાલ ઘરે આપવું પડે. છોકરાને રજા 3 દાડા ના પડે કે હાલમાં અમારે ઘેર કોમ ના થાય અમે બધું જ્યાં મળે અમારે શું કરવાનું બોલો. સતત આ પ્રોબ્લેમ કેટલા દિવસથી હા સાહેબ કેટલા દિવસ છે સાહેબ કે તમારે કેવાયસી કરાવવી પડશે, આધાર કાર્ડની અપડેટ કરાવવા પડશે, એ જેવો મેળ આવશે નહીં. કે રેશન કાર્ડ બંધ થઈ જાય તો બધી રાજના ડબોળા થાય. અમે 2 દિવસથી ધક્કા ખાશો તો આનો કોઈ પાર આવતો નથી. એટલા સિવાય અમારે જો બીજું આધાર કાર્ડ અપડેટ થતો નથી. સરકાર દ્વારા મોટા ઉપાડે આધાર કાર્ડને અપડેટ કરવાની સૂચના આપી દેવામાં આવી છે, પરંતુ સરકારી તંત્ર પાસે અપૂરતી સુવિધાના પગલે અત્યારે અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓ પણ પોતાના અભ્યાસનો કિંમતી સમય બગાડીને આખો દિવસ ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા આધાર કાર્ડ અપડેટ કરવાના બદલે સર્વરની સિસ્ટમ અપડેટ કરાવવી જરૂરી છે. તો બીજી તરફ શાળામાં અભ્યાસ કરતા બાળકોને શાળામાં જ આધાર કાર્ડ અપડેટ થઈ જાય તેવી સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવે તેવી વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે.